કેમ છો મિત્રો? તો આજે આપણે લઈને આવ્યા છીએ જીકેનો એક ખૂબ જ મહત્વનો ટોપિક, જેનું નામ છે ટ્રેનની શરૂઆત. તો કે ભારતમાં ટ્રેનની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે ઈસવીસન 1853માં. ક્યાંથી ક્યાં થઈ હતી? તો કે મુંબઈથી થાણાની વચ્ચે રેલવેની શરૂઆત થઈ હતી. પછી આપણે જોઈએ તો ગુજરાતમાં પ્રથમ ટ્રેનની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે ઈસવીસન 1855માં. ક્યાંથી ક્યાં થઈ હતી? તો કે ઉત્તરાયણથી અંકલેશ્વર. મિત્રો, ઉત્તરાયણ એટલે અત્યારે આવેલું છે વડોદરામાં. ગાયકવાડ સ્ટેટ એટલે કે સયાજીરાય ગાયકવાડ ત્રીજા દ્વારા આ ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં પ્રથમ ટ્રેનની શરૂઆત ક્યારથી થઈ? તો કે ઈસવીસન 1880માં ભાવનગરથી વઢવાણ, ભાવનગર સ્ટેટ દ્વારા આ ટ્રેનની શરૂઆત થઈ હતી. તો મિત્રો, આ માહિતી યાદ રાખવાનું ભૂલતા નહીં.